અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની હવામાનની આગાહી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધારી છે. વડોદરા શહેર તેમજ જિલ્લામાં દિવાળી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કારતક માસમાં પણ અષાઢી માહોલ હોય તેમ વાદળો ઘેરાયા બાદ આજે સવારના વરસાદે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામે એક શુભ પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રસાદમાં પીરસાયેલી છાશના કારણે 150થી વધુ લોકોની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ભારે ટ્રાફિકને કારણે દરરોજ હજારો મુસાફરો 10થી 20 મિનિટના વિલંબથી પરેશાન થઈ રહ્યા છે. જાગૃત નાગરિકે રેલવે સત્તાવાળાઓને આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે. જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મૂળ ખંભાળિયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ કરતા આરોપીને 10 દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ થયો છે. આધેડ શખ્સ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. વડોદરામાં રવિવારે સવારે ન્યૂ સમા વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની હતી, જેમાં રહેણાંક વિસ્તારમાં ગેસ લીકેજના કારણે લાગેલી આગમાં પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મોરબીની મચ્છુ નદીમાં શુક્રવારે એક યુવકે આત્મહત્યાના ઈરાદે નદીમાં છલાંગ લગાવી હતી. યુવકને નદીમાં ડૂબતા જોઈ તેનો મિત્ર તેને બચાવવા નદીમાં પડ્યો, જો કે બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને નદીમાં ડૂબી જવાથી તેમના મોત નીપજ્યા છે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી. નવા વર્ષે નડિયાદ અમદાવાદ રોડ ઉપર આમસરણ પાટિયા પાસે, માતર તારાપુર હાઇવે પર, પરિયેજ પાસે અને માકવા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતના બનાવોમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી જુગાર રમતા કુલ 11 શખ્સને માત્ર ₹27,000ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. વિરમગામના પૂર્વ ધારાસભ્ય સહકારી આગેવાન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, એડીસી બેંકના ડિરેક્ટર, દિવ્યજ્યોત વિદ્યાવિહારના પૂર્વ પ્રિન્સિપલ વજુભાઈ પરમાભાઈ ડોડિયા, ઉંમર વર્ષ 75નું દિવાળીની રાત્રે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. ફેદરા ગામ નજીક 2 બાઇક અથડાતા દંપતી ખંડિત થયું હતું. પતિ પત્ની અને પુત્ર બાઇક લઈને ધંધુકા તરફ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાતા પત્નીનું મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની આર્મી જવાન મોલાડિયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આણંદ અને ખેડા જિલ્લામાં બેસતા વર્ષે મુહૂર્ત સાચવ્યા બાદ બંધ થયેલા ધંધા રોજગાર આવતીકાલ લાભ પાંચમથી ફરી ધમધમતા થશે. રવિવારે વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો, ઉદ્યોગો, ફેક્ટરીઓ શરૂ થઈ જતા ભીડ જોવા મળશે. ડાકોરમાં ઠાકુરજીના દર્શનાર્થે 11ના દિવસથી જ દર્શનાર્થીઓનો પ્રવાહ વધી ગયો હતો. તહેવારના 10 દિવસ દરમિયાન ગોવર્ધન પૂજા, મંગળા, અન્નકૂટ સહિતના રાજભોગના દર્શનો 10 લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. મેરીટાઈમ બોર્ડની વડી કચેરી ગાંધીનગર કંટ્રોલ રૂમ દ્વારા અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમની અસરથી માવઠું થવાની સંભાવનાના પગલે તારીખ 24ના રોજ ઈમેલ મારફતે મળેલ સૂચના મુજબ ભાવનગર, ધોધા, અલંગ અને જાફરાબાદ કચેરી ખાતે અને હેડ લાઇટ હાઉસ કીપર લાઇટ હાઉસ ખાતે 3 નંબર સિગ્નલ લગાડવામાં આવ્યું છે. ભાવનગર શહેરના એરપોર્ટ રોડ નેચરલ પાર્ક નજીક બાઇક અને કાર અથડાતા સગીરનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઝાલાવાડમાં હર્ષોલ્લાસથી નવા વર્ષના વધામણા આજે પાંચમથી બજારો ફરી ધમધમી ઉઠશે. ચોટીલા ચામુંડા મંદિરે દિવાળી બેસતા વર્ષની ઉજવણી બાદ લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ વર્ષે દિવાળીઓની રજાઓમાં 7 લાખથી વધુ માઈ ભક્તોએ ચામુંડા માતાના દર્શન કર્યા હતા.
આણંદના સરદારગંજ પાસે આવેલી ફાયર બ્રિગેડ કચેરીથી લોટેશ્વર તળાવ સુધીના આરસીસી માર્ગ ઉપર હાલ મોટા ખાડા પડી ગયા છે. સરદારગંજમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ ભારે વાહનની અવરજવર પણ વ્યાપક જોવા મળી રહી છે. પાલિતાણા ડુંગર વિસ્તારોમાં હવા પાણી માફક આવતા સિંહ પરિવારના લાંબા સમયથી ડેરા તંબુ જણાયા છે. ગઈકાલે તારીખ 24ના સવારના અરસામાં એક સિંહ શૈત્રુંજય ડુંગરમાં યાત્રાળુઓના માર્ગો પર આવી ચડતા બે ઘડી યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા હતા. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડું મોન્થા પૂર્વી કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. 5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઇટ સેવા શરૂ. કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત આસિયાન ઇન્ડિયા સમિટમાં વર્ચ્યુઅલી રીતે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાતના 127મા એપિસોડમાં દેશ અને વિદેશના લોકોની સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ભારત 30 ઓક્ટોબરથી 10મી નવેમ્બર સુધી પશ્ચિમી સરહદ ઉપર આર્મી, નેવી અને એરફોર્સની સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન કરાવીશ, હું વિશ્વયુદ્ધ રોકાવામાં માહિર છું, ટ્રમ્પે ફરી પોતાના ગુણગાન કર્યા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો કર્યો છે. આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે.